જો કે ગુરુ મહિમા જેણે ગુરુ દીક્ષા લીધી, જો કે શંભુભાઈએ ઘણી વાતો કરી, કારણ કે પહેલા તો એ છે કે ખરેખર વિચાર આવ્યો કે હું કોણ છું એ ખબર નહોતી ને, એટલે સદગુરુની ખોળ થઈ, એને ગોતવા નીકળ્યા આપણે. અને ભાગ્ય પ્રમાણે સદગુરુ સાહેબનો ભેટો થયો, અને જે અમૂલક વસ્તુ કે જે નાણાં નાખે ન મળે એવડી વાતો આપણને જડી. એ વાતનો મહિમા આપણા જીવનમાં શું ફેરફાર કરે છે. ખરેખર મનુષ્ય થવા માટે સંતોએ આ વાણી લખી છે, ભલામણ કરી છે કે ભાઈ તું માણસ થા. કારણ કે એ ગુણ એવા છે, આ જે ભજનો જે ગવાડા છે લખ્યા છે, એ સંતો પોતાની ભૂમિકામાં જે ભૂમિકા ધારણ કરી એ ભૂમિકામાં રહીને એની રચના છે. મીરાબાઈના ભજનમાં હમણાં કીધું કે ભાઈ કે આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. હવે આપણને એ કે મોંઝવણ હતી એટલે સદગુરુ શરણમાં ગયા કે 184 છૂટવી છે, કેમ છૂટવી? એટલે ગુરુનું શરણ લીધું, અને ગુરુ મહાત્માએ જે આપણને કાંઈક વાત કરી છે ભાઈ, એ વાતના એ લક્ષ્યને પામવા હાટું થઈ અને આપણે કાંઈક અભ્યાસની જરૂર છે. એટલે એ અભ્યાસ કરતા કરતા જે સંતોને અનુભવ થયા એ અનુભવ આપણને થાય તો એ બરોબર છે. બાકી તો આપણે કોક કંઈક મીરાબાઈએ આમ કીધું, નરસિંહ મહેતાએ આમ કીધું, એ બધા સાંભળ્યા સાવે જેવું છે. એ બોલ્યા છે એ એની ભૂમિકામાં રહીને બોલ્યા છે. એ ભૂમિકા સુધી આપણું જીવન જાય ત્યારે બરોબર છે. અને આ ભૂમિકામાં રહેવા માટે કે ભાઈ સંતોની બલિહારી છે. મહાપુરુષોએ કીધું કે સંત મિલન કો જાય તજી માન મોહ અભિમાન, જો જો પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન. આ રીત બતાવી છે. આની માથે આપણે મનન કરવાનું છે કે ભાઈ સંત મિલન કો જવું, સંતને મળવા જવું છે તો કઈ રીતે જવું? કે તજી માન મોહ અભિમાન, આવ નાનામાં નાના અને સમર્પણની ભાવના લઈ અને સંતના ચરણે જઈ તો એની કૃપા વધશે. કદાચ આપણા ભાગ્યને પલટાવે તો જ્યારે આપણામાં આ ગુણ ધારણ થાય ત્યારે સંતોની કૃપા થાય, નહીતર સદગુરુની કૃપા શેટી નહીં. આપણે ગોરધન બાપુ કે છે કે પૂજા બાપુ આવે ને એટલે એમ કેવું છે કાંઈ કંઠી પાછી નહીં જાય, કારણ કે આળો બહુ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે બોલવામાં કરતાં મને સાંભળવા મજા આવે છે. કારણ કે જે ગોરધન બાપુ વાત કરે ને એમાં અનુભવ થાય, આપણને કંઈક જીવનની ઝરમર જડે છે. કે જે સંતો બોલ્યા કે ભાઈ બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે અજ્ઞાની નાંદોળો આ મળતો રહી પોતે. આ વાત થઈ ગઈ, આપણે સાંભળી લીધી, પણ આ શબ્દને હૃદય સુધી લઈ ન ગયા. એવું થયું. નહીતર પરમાત્મા આજે બોલી રહ્યો છે, ભગવાન જ બોલી રહ્યો છે, અને એ સંતો જે બોલ્યા છે એમાં આપણે સહી કરવી પડે. ના પડાય એવું છે ને, પણ કેમ બોલે છે, ક્યાંથી બોલે છે, કેવી રીતે બોલે છે, આ અનુભવ તો આપણે કરવો પડે. અને આ રીત સંતોએ અને સદગુરુ મહારાજે આપણને બતાવી છે. એ તમારું બંધારણ છે. એ પસ્તો જી ભગવાન ભગવાન આપણે બધા કરીએ છીએ, ભગવાનને મેળવવા માટે. અને મહાપુરુષોએ એમ કીધું છે કે આ કર્મ તપાસો. દેહને એક રીતે માયા કીધી છે
અને બીજી બાજુ ભગવાનનું મંદિર કીધું છે, ભગવાનનું રહેઠાણ કીધું છે. આ બે રીતને આપણે સમજવી પડે. સદગુરુના શરણે ક્યાં ને એને આ ખ્યાલ હોવો જોઈએ. કારણ કે માયાનું મંડાણ તો કે આ દેહ, અને ભગવાનનું મંદિર તો કે આ દેહ. આ બે વાતનો ભેદ ક્યાં છે એ આપણે સદગુરુના શરણે જ્ઞાન જેથી આપણને ઉપદેશ આપ્યો ત્યારે આજથી આપણને અળગા કેવી રીતે કર્યા છે ને આ મનન કરવા માટે આપણે આ તેરસ બાંધીએ ને એટલે પોતપોતે અનુભવ કરવાના છે. જે કંઈક બોલાય છે એ શબ્દોનું બધા હૃદય સુધી રહી જવાની વાત છે. એટલે સદગુરુ એટલે ભગવાન. ભગવાનનું બીજું નામ સદગુરુ. હમણાં સુખભાઈ દોડ બોલ્યા ને એમ કીધું સંત ને સાહેબમાં કે કશું અંતર નહીં. ભગવાનની અનુભવ એ આ દેહ કરીને થાય અને સદેહ જ થાય. વિદેહમાં કાંઈ છે ને વિદેહ તો પછી કઈ જેને નિર્વાણ પદ કહેવાય છે. એટલે અહીંયા મહાપુરુષો આપણને ભલામણ કરે છે સદગુરુના બાળકોએ કે બનવા ગુરુજીનો એવી સંગ મનવા ગુરુજીનો સંગ નિત કીજીએ. મનવા એટલે મન. આપણા મનને સ્થિર રાખવા માટે લક્ષણ જે નિશાન છે, નિશાન બતાવ્યું કે મનવા ગુરુજીનો સંગ નિત કીજીએ. એટલે કે ધ્યાન તારું સુરતા અને તમારા વિચારો સંકલ્પ વિકલ્પ મટે ત્યારે મન સ્થિર થાય, અને મન સ્થિર થાય ત્યારે સુરતા લાગે. અને એ સુરતા જ્યારે આ રસ્તે ચડે ત્યારે સદગુરુનું ધ્યાન ધરાય અને સદગુરુ પ્રત્યે આપણને આ લક્ષ જાગે. આ રસ્તો છે. હાવ ચોખા શબ્દોમાં બીજા કે તારું અજ્ઞાન અંધારું મોટી જાય. અજ્ઞાન અંધારું કયું છે કે હું દેહ છું એ માનીને બેઠા છે, એ આ જ્ઞાન છે. દેહ મારો છે પણ દેહ એ હું નથી એવું તો આપણને બધાને પાકું છે. કોઈને સંશય હોય તો આમાં કોઈ પ્રશ્ન સવાલ કોઈ કરતા નથી, એટલે આપણને ખબર બધાને ખ્યાલ જ છે. પણ
આ રીત છે દેહ સહિત પરમાત્માને ભેટો જેનો થયો છે એ ક્યારે થયો છે, કેવી રીતે થયો છે, કઈ ભૂમિકામાં આવી રહ્યા છે, અને ત્યારે એને પોતાના અનુભવની વાતો આપણને કરી છે. એ આપણા હૃદય સુધી આપણે લઈ જવાની છે, તો આપણને કાંઈક ફાયદો થાય. નહીંતર તો આ ગાણા ગવાય આપણે સાંભળીએ અને પાછા ઉઠીને પાછા નાસ્તાની એક બીસું જાગતી ઘર ભેગા. તો કે મનવા સત્યપણું લાવો તો ઉરમાં. એક શબ્દ સંતો એમ કહે છે કે સતપણું. જો ભગવાન એટલે સત, બીજો કોઈ ભગવાન નથી. દુનિયાના છેડે લઈને સત સિવાય કોઈ ભગવાન નથી. અને સતપણું એમ કીધું છે એટલે જીવનને ક્યાં લઈ જવું એ આપણી રીતે આપણે ત્યાં હાલવાનું છે. એટલે કીધું સતપણું લાવો તો ઉરમાં, તમને સદગુરુ કરશે સહાય. સદગુરુ એટલે સત્ય પરમાત્મા પોતે. આ રસ્તે હાલવામાં આપણે અસંખ્ય અને અનેક દાખલાઓ જોયા છે. દરેક સંતોના જીવન ચરિત્ર જોઈ લો. જે આ કેડે હાલ્યા છે એને ભગવાને મદદ કરી છે. પણ હવે આપણે પરસાની વાત જોઈશું તો પરસા તો પુરાતા હોય પણ અનુભવમાં આપણને ન આવે. પછી આપણે વાતો કરી ગોરધન બાપુ બોલે પણ એ બોલે છે પણ એમાં કાંઈ થયા નહીં. પણ જ્યાં સુધી આપણા હૃદયની અંદર આ શબ્દ ન ઉતરે ત્યાં સુધી આપણને બધું અજાણ લાગે ને અઘરું લાગે. ગહન બાબત છે. માયાના આ મોટા મંડાણની મહિમા પરમાત્માએ આવડો મોટો દેહ આપ્યો અને આ દેહમાં પરમાત્મા રહેતો હોય તો એ રીત તો આપણે જાતે ગોઠવેલી રહે. છતાંય સદગુરુ મહારાજે આપણને નામ રૂપ અને ગુણ કે ઈચી પર તમે છો આવડી મોટી તો વાત કરી છે. છતાંય આપણને તો ન્યા આપણું ધ્યાન ન જતું હોય તો ભૂલ ભરેલું છે. આ ભૂલને સુધારવા આપણે કંઈક કોશિશ કરવી જોઈએ. આયા નરોત્તમદાસ એમ કહે છે કે મનવા ગુરુજી એ વિનાનું સારું માયા કાંઈ નહીં મળે. મનવા ગુરુજી એ વિનાનું સારું માયા કાંઈ ન મળે. ભલે જલમોરી જાય સત્સંગ
મનવા કે ઘરે સડે ગુરુજીના નામ ઉપર સંતોએ મહાપુરુષોએ આપણને બહુ ભાર આપ્યો, પણ આ હૃદયની અંદર નામ નક્કી કરવું એ થોડુંક અઘરું છે. નામ સમોવડ કોઈ નહીં જપતો તીરથ જોગ નામે પાતક છૂટીએ નામે નાસિક રોગ. નામનો મહિમા. હવે સાદી ભાષામાં હાવ વાત કરીએ આપણે એવી કે આપણું નામકરણ વિધિ થઈને સતીના દિવસે નામ ભયભાઈ આપ્યું. એ ભયભાઈને ઘરે નામ હતું. નામનો મહિમા શું કામ છે? પહેલા તો આપણે નામ નક્કી કરવું પડે, અને નામના મહિમા વિશે વધારે વાત તો ગુરકુટભાઈને આપણે કહીશું એટલે વિસ્તારથી વાત કરશે, પણ એક થોડોક ટાઈમ મારે લેવાનો છે. હું ટૂંકમાં કહું કે નામ જે નામકરણ વિધિ થઈને ભાઈ આપ્યું, દાખલા તરીકે અર્જુનભાઈ, તો ભાઈબાન ઘરે નામ હતું કે ભાઈબાના ખિસ્સામાં હતું? આ નામ ક્યાં હતું? આટલું નામ અર્જુન આ દેહને અર્જુન કહે છે, જગત દેહને અર્જુન તરીકે ઓળખે છે, પણ ગોતવા જાય જડતું નથી. તો નાનો નિરાકાર છે, જેમ પરમાત્મા નિરાકાર છે. પરમાત્મા, સદગુરુ, નિજ, પોતે આ બધું એક છે. હવે આ નિર્ગુણ છે, નિરાકાર છે. નામ તમે આમ બોલો તો એનો મહિમા કેવડો છે? હયાત નથી જેના દેહ, એનું નામ લઈ ગયા એ હયાત દેહ દેખાવા પડે. આ પરસો નથી, શું છે? પણ હયાત બેઠા છે જેના આ પંડની વાલપા આ નામ રમેલું છે, એ નામને તમે યાદ કરો એટલે આ પિંડને ધારણ કરી વાળે. પણ એ નામ ગોતવા જાય જડતું નથી. તો આ અનુભવ માગે છે બીજું કઈ ક્યાં છે? નામ કેટલા નામ કે હરિતારા નામ છે, 1000 રૂપિયા નામે કંકોત્રી લખી. આ નામ ક્યાંથી આવ્યું એ જોડે ને તો ખ્યાલ આવે કે જગતની માલિકા જેને રસ કોણથી માંડી અને હાથી સુધી તમે જે નામ લો એ નામ એક ઘરેથી આવ્યા છે, એમાં હમાય છે. નામનો મહિમા એટલે છે કે પછી તમને હુરાપુરા વાળા હોય તો હુરાપુરા નામ જપ કરો, કામ થાય. વિશ્વાસ જોઈએ, શ્રદ્ધા, વિશ્વાસ એવા સંતોના અગણિત દાખલા કર્યા છે. જે નામ નક્કી થયું, જે નામ પ્રિય લાગ્યું, પણ એ નામના સમરણની મહેલપા આપણે જો માતાજી નિવેદ કરીને કે શ્રાવણમાં નિવેદ કરવા, હિંગળાજમાં નિવેદ કરવા, નામ એનું છે, પણ માતાજી કોઈ જોયા હોય કયો છતાંય કામ થાય ન થતા હોય પાછા નામનો મહિમા આ છે, પણ નામનો અનુભવ કરવાનો છે. નામ તરત નક્કી કરવું પડે. નામ નક્કી થઈ ગયા પછી
આ વાત આગળ આવે. પણ આ બધું થાય ક્યારે? તો એ મહાપુરુષ એમ કે છે કે મનવા બ્રેહ એ સુડે એટલે ગરજ. બીજો જે સદગુરુની હારે તાળી લાગી ભાઈ એને એ એક પળ હળગા ન રહી શકે. પછી કામ ધંધા કરી હરજીભાઈ ભલે સણતર સણતા હોય, ભલે કોકની માળી ભરતા હોય, પણ એની સુરતા ક્યાં હોય કે આ દેહ કામ કરે છે પણ કોણ કરાવી છે? આ બધું પછી ન જાય ને એક પળ ત્યારે નહીતર એમ છે કે હવે મારું થકાઈ ગયું છે, સત્સંગમાં જવું નથી, તો અમૃત રસ નથી મળતો ભાઈ. અમૃત રસ ત્યારે મળે કે પળે પળમાં એનું સ્મરણ કે ભાઈ આ દેહ એક મશીન છે, એક સાધન છે, કોનાથી હાલ્યું રહ્યો છે એ તો સદગુરુ મહારાજે તદ્દન મને બધાય બતાવી દીધું છે. ક્યાંય અળગો રાખ્યો નથી, અળગો છે નહીં. અને છતાંય આપણી કંઈક ભૂલ હોય તો એ ભૂલ કરેલું છે. કંઈક કરવું છે, મારે જીવનમાં કંઈક ઘટે છે, અરે ભાઈ આવડા મોટા વ્યવહાર બેઠા છે, કંઈક કરવું પડે, 5 કાવડિયા રળવા પડે, આવું જે નહીં રાખતા. સદગુરુના શરણના બાળકે જે લક્ષ્ય આપ્યું છે એની માટે વિશ્વાસ રાખી આ સાધન કામ કરવાનું છે, કર્મ કરવાનું છે. કર્મ કર્યા વિના કોઈનો છૂટી ગયો નથી, પણ જે ક્યાં રાખવાનું આ સીડી છે. આ એક સીડી બતાવી છે સંતોએ, અનેક સંતોએ બતાવી છે. અહીંયા છેલ્લે નરોત્તમ દાસ એમ કહે છે, મનવા દાસ નરોત્તમ કહે ગુરુ
ઘડીએ એમ કીધું સત્સંગ ऐसा कीजिए સત્સંગ ऐसा कीजिए। આનું કારણ શું છે કે જે શબ્દ બોલાણા છે, જે ભૂમિકામાં આ સંત રહીને બોલે છે, એ આપણને એમ કે છે તમારા હૃદય કમળની મહેલમાં આ વસ્તુને લઈ જાઓ, આ શબ્દ બ્રહ્મને લઈ જાઓ અને એમાં તમે આ મનન કરો તો આવા અનુભવ થશે। અને ઉપરાંતમાં આ અભ્યાસ છે, આ મનન છે, એ તમને ત્યાં સુધી લઈ જાય કે જલમ મરણના ફેરા મટી જાય। આ જગ્યા ઉપર સંતો દરેક આપણને આ જે આત્મજ્ઞાની સંતો છે, આત્મજ્ઞાનની જે વાતો કરી છે, એને આવી કંઈક બોલાવણી કરી છે કે જે વાણીની અંદર જે શબ્દ આવે છે એ આપણે હૃદય સુધી લઈ જવાનું, હૃદયમાં મનન કરવાનું। એને અનુભવ થયો કે ન થયો એ આપણને ખબર નથી, પણ બોલીએ ને આપણે જ્યારે આ વાગોળી ત્યારે આપણને ખ્યાલ આવે કે સંતને આ અનુભવ થયો છે, એને લખી નાખ્યું છે ભાઈ। અહીંયા આટલું બોલી મારી વાણીને વિરામ આપું અને હવે ગોરધન બાપુને વાત કરીએ નામ વિશે, આત્મરામ વિશે। અને જે કોઈ મૂંઝવણ હોય એને પ્રશ્ન સવાલ કરવાની છૂટ, પણ કાંઈક આપણે આપણા જીવનનો ઉઘાડ થાય, આપણું જીવતર બરોબર થાય, એ માર્ગે એ રસ્તે આપણે હાલીએ। બોલો સદગુરુ મહારાજ।